કેમ છો બાળકો? મજામાં? તો આવી ગયા છે આપણે ચેપ્ટર 7ના એમસીક્યુ લઈને. હવે તમારી બોર્ડની એક્ઝામ પણ નજીક આવી રહી છે, તો રિવિઝનની જે પ્રમાણ છે એ તમારે ખૂબ જ વધારી દેવાનું છે. એકની એક વસ્તુ વારંવાર તમારે રિપીટ કરવાની છે, તો જ તમને યાદ રહેશે. બાકી તમે જો એક વખત વાંચી લીધું અને પછી એવું સમજી લીધું કે ના મને યાદ રહી જશે, તો જ્યારે એક્ઝામમાં એ વસ્તુ લખવા બેસશો કાં તો એ જ વસ્તુ અઠવાડિયા પછી જોશો, તો તમને એ વસ્તુ જરા પણ યાદ નહીં રહે, તમે એ વસ્તુ નહીં લખી શકો. તો બને એટલું લખીને મહેનત કરો, યાદ રાખવાનો ટ્રાય કરો, બરાબર. અને એકની એક વસ્તુનું વારંવાર રિવિઝન કરો, અને થોડું સ્માર્ટ વર્ક કરવું પડશે તમારે હવે, કેમ કે સમય ઓછો છે. તો આપણે શરૂઆત કરશું ચેપ્ટર 7ના એમસીક્યુથી. તો પહેલો એમસીક્યુ, 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ. તો આ જે છે તમને ઉદાહરણ પહેલો પૂછેલો છે ડાયરેક્ટ એમસીક્યુના સ્વરૂપમાં. તો અહીંયા જવાબ આવશે 484 ઓમેગા. ત્યારબાદ બીજો 25 મિલી હેનરી. તો આ ઉદાહરણ 2 છે. ઓકે, અને અહીંયા જવાબ આવશે સી એટલે કે 28 એમ્પિયર. ત્યારબાદ ત્રીજો, ખાલી જગ્યા હોય તો 5 એટલે કે કડા તફાવત શું બને? ઋણ બને. અને પરિપથ પ્રભાવી રીતે શું બને? ઇન્ડક્ટિવ. ઓકે, તો આપણી ટેક્સ્ટબુકમાં આપણાને એક્સી ગ્રેટર દેન એક્સએલ આપેલું છે કેપેસિટિવ માટે, બટ અહીંયા આપણાને શું પૂછ્યું છે? ઇન્ડક્ટિવ. એટલે એક્સએલ શું હોવો જોઈએ? ગ્રેટર દેન એક્સી હોવો જોઈએ. એટલે ત્રીજામાં જવાબ આવશે બી. અને આ એમસીક્યુ તમને પેજ નંબર 246 પર જોવા મળશે, 246 પર. ત્યારબાદ ચોથો, વીએમ કંપવિસ્તાર અને ઓમેગા આવૃત્તિના વોલ્ટેજ વડે સંચાલિત આરએલસી પરિપથ માટે અહીંયા જોઈ લેવાનું કયો પરિપથ છે. 3 ઘટકો છે. અહીંયા પ્રવાહનો કંપવિસ્તાર પૂછ્યો છે. તો અહીંયા સમજો, આપણી નજર પડે ઓપ્શન બી પર. આઈએમ બરાબર વીએમ અંડર રૂટ R² પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. અને આપણે ખુશ થઈને આન્સર ટીક બી કરી દઈએ કદાચ, બરાબર. પણ આ જે છે છેદ, એને જ શું કહેવાય છે? ઇમ્પિડન્સ કહેવાય છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ છેદ ઇમ્પિડન્સ છે, જેને ઝેડ વડે દર્શાવાય છે. તો અહીંયા એ અને બી બંને સાચા થાય, એટલે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ફિઝિક્સના પેપરમાં હું ખાસ કહું છું તમને, તમારી સાથે આવું થશે જ. એટલે ચારે ઓપ્શન શાંતિથી વાંચી લેવા. બહુ તો 2 થી 3 સેકન્ડ થશે, પણ એનાથી તમારો 1 માર્ક્સ બચી જશે. કેમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પાર્ટ બીમાં સારા માર્ક્સ લાવે છે, પણ પાર્ટ એમાં નથી લાવી શકતા, બરાબર. પાર્ટ બીમાં તમે જો 48-49 માર્ક્સ એ લોકો ખેંચી શકે, બટ એમસીક્યુમાં શું કરવું? ઓકે, તો આ રીતે ધ્યાન રાખવું, ચારે ઓપ્શન વાંચવા. ત્યારબાદ આ જે એમસીક્યુ છે ચોથો, એ તમને પેજ નંબર 248 પર જોવા મળશે. ત્યારબાદ પાંચમો, એલસીએલ શ્રેણી પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર ખાલી જગ્યા છે. તો આ એ જ વસ્તુ પૂછી, પણ આ વખતે એક્સી અને એક્સએલની કિંમત મૂકીને તમને પૂછી છે. તો પાંચમામાં ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. તમે શાંતિથી ચારે ઓપ્શન જોઈ લેજો. આ જ એક ઓપ્શન છે જે બંધ બેસે છે. તો પાંચમામાં આન્સર એ પેજ નંબર 249 પર જોવા મળશે. અહીંયા શું કરી દીધું છે? એક્સએલ ગ્રેટર દેન એક્સી કરી દીધું છે. એટલે એક્સએલ માંથી એક્સી બાદ થશે. એક્સએલ ની કિંમત ઓમેગા એલ ને એક્સી ની 1/ωc. એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. આ રૂટ આખું જ છે, એની બહાર નથી, આખું રૂટ જ છે, અંડર રૂટ. ત્યારબાદ છઠ્ઠો, અવરોધક પરિપથના કિસ્સામાં, એટલે ખાલી અવરોધ હોય એવો પરિપથ, ફાઈ શું થાય ને કોસ ફાઈ શું થાય? હવે તમારે અહીંયા જો ફાઈ એટલે ખાલી ખૂણો પૂછ્યો તમને, અને પછી એ જ વસ્તુ કોસના સ્વરૂપમાં પૂછી તમને. ક્લિયર? તો ફાઈ થવો જોઈએ 0, અને કોસ 0 શું થાય? 1 થાય. એટલે તમને આ કિંમત પણ યાદ હોવી જોઈએ. ચેપ્ટર 7માં તમને સાઇન અને કોસની અમુક કિંમતો યાદ હોવી જોઈએ. 0 ડિગ્રી પર શું થાય, 90 ડિગ્રી પર શું થાય, એટલીસ્ટ આટલું તો યાદ હોવું જોઈએ. તો ના યાદ હોય તો એક વખત યાદ કરી લેજો. આ એમસીક્યુ પેજ નંબર 252 પર જોવા મળશે તમને, છઠ્ઠો. ત્યારબાદ સાતમો, નીચે આપેલમાંથી શું કિર્ચોફના બંધ ગાળાના નિયમ અનુસાર છે? તો અહીંયા સાચો જવાબ આવશે સી. એલસી પરિપથ માટે છે આ વસ્તુ. ક્લિયર?
તો Q/C માઇનસ L di/dt બરાબર 0 આ પેજ નંબર 255 પર તમને જોવા મળશે. ક્લિયર? ત્યારબાદ 8મો MCQ, LC પરિપથ માટે ω0 શું થાય? 1/√LC. તો આ પેજ નંબર 257 પર જોવા મળશે. ત્યારબાદ 9મો, યાંત્રિક તંત્ર માટે E ખાલી જગ્યા થાય. તો યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, બરાબર? તો ગતિ ઉર્જાનું સૂત્ર થાય 12mv² ને સ્થિતિ ઉર્જાનું થાય 12kx², બરાબર? તો અહીંયા જવાબ આવશે ડી. પેજ નંબર 257 પર MCQ જોવા મળશે. અહીંયા યાંત્રિક ઉર્જા પૂછી છે, તો ધ્યાન રાખજો, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. LC પરિપથની કુલ ઉર્જા ખાલી જગ્યા થાય તો Q²/2C લખો તમે, તો Q શું થવું જોઈએ? મહત્તમ થવું જોઈએ. તો 10માં ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. LC દોલનો વાળી જે થિયરી છે એમાંથી વસ્તુ લીધેલી છે, આની ઉપરની. તો પેજ નંબર 256 અને આ પેજ નંબર 257, 9મો 257 પર અને 256 પર આપેલો છે. પ્રેરિત EMF પૂછ્યું છે NS માટે ટ્રાન્સફોર્મર, તો -NS dϕ/dt થાય. ક્લિયર? ચેપ્ટર 6માં સૂત્ર આપેલું છે -N dϕ/dt, બટ અહીંયા સેકન્ડરી એટલે કે ગૌણ માટે છે, તો -NS dϕ/dt થાય. ત્યારબાદ MCQ નંબર 12, કેપેસિટિવ રિએક્ટન્સનું પરિમાણ જણાવો. કેપેસિટિવ રિએક્ટન્સનું પરિમાણ ઓમેગા જ હોય છે. કોઈ પણ રિએક્ટન્સ હોય એનું પરિમાણ શું હોય? ઓમેગા, એટલે કે અવરોધ. તો પારિમાણિક સૂત્ર શું થશે? M1L2 T-3 A-2. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. અમુક પારિમાણિક સૂત્રો તમારે યાદ રાખવા પડશે ડાયરેક્ટ. ત્યારબાદ શું પૂછે છે? પાવર ફેક્ટરનું પરિમાણ જણાવો. પાવર ફેક્ટર એટલે cos phi, અને ખૂણો શું હોય? પરિમાણ રહિત હોય, તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા પરિમાણ રહિત જવાબ આવશે. આ પેજ નંબર 264 પર જોવા મળશે તમને બંને. ત્યારબાદ કેપેસિટિવ રિએક્ટન્સનું એકમ શું થાય? મેં જેમ કીધું અગાઉ તમને, ઓમેગા થાય. હવે અહીંયા પણ સમજો, ચારે ઓપ્શન જોવા પડે. આ તો અહીંયા હેનરી, ફેરાડે અને એક્સી લખેલું છે એટલે, બટ ઓમેગાને તમે બીજા કોઈ સ્વરૂપે પણ દર્શાવી શકો છો, જેમ કે R બરાબર V/I છે સૂત્ર, V બરાબર IR છે. V બરાબર IR તમને ઓમનો નિયમ ખબર છે. હવે આમાં R ને હું કરતા બનાવું તો શું થાય? વોલ્ટ પ્રતિ એમ્પિયર પણ એકમ થઈ શકે. વોલ્ટની જગ્યાએ જૂલ પ્રતિ કુલમ મૂકું તો આ રીતના એકમ પણ થઈ શકે. એટલે ચારે ઓપ્શન જોઈ લેવાના. ત્યારબાદ 15મો, LCR પરિપથમાં ક્વોલિટી ફેક્ટર શું થાય? તો જો અહીંયા ω0L/R તો છે જ, અને એક આ છે, તો આ બંને સાચા જવાબ થશે. ક્લિયર? કઈ રીતે વેરીફાઈ કરશો? તો ω0ની કિંમત મૂકશો તમે બંનેમાં, તો બંનેનો સેમ જવાબ મળશે. એટલે ઓપ્શન ડી, A અને B સાચા થાય. ક્યુ ફેક્ટરનું સૂત્ર શું થાય છે? ક્યુ ફેક્ટર એટલે 1/R √L/C. ક્લિયર? તો આ સૂત્ર આ બંનેમાં સેટ થઈ જશે, એટલે ઓપ્શન A અને B બંને સાચા થશે. તો પેજ નંબર 263 પર આ વસ્તુ તમને જોવા મળશે. ત્યારબાદ 16મો, 110 વોલ્ટ 60 હર્ટ્ઝ વાળો. તો અહીંયા આવશે, સમજો આ દાખલો છે સ્વાધ્યાયનો ચોથો, અને અહીંયા જવાબ આવશે 2.5 એમ્પિયર. ઓકે. પછી 17મો, એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. અહીંયા દાખલો સ્વાધ્યાયનો લીધેલો છે 17મો, લગભગ બીજાનો એ છે આ, બરાબર? બટ અહીંયા 10 એમ્પિયર નહીં આવે, 300 આવશે. ક્લિયર? 10ની જગ્યાએ 300 આવશે. તો તમે VRMS બરાબર Vm/√2 કરશો તો જવાબ શું મળશે? 212. ત્યારબાદ 18મો છે એ સ્વાધ્યાયનો 23મો છે. ક્લિયર? તો એક વખત જોઈ લેજો. તમારે સિમ્પલ VS/VP બરાબર NS/NP સૂત્ર વાપરવાનું છે, અને અહીંયા જવાબ આવશે 400. ટ્રાન્સફોર્મરનું જે સૂત્ર છે એ અહીંયા યુઝ કરવાનું છે. ત્યારબાદ ફક્ત L વાળો પરિપથ છે, તો અહીંયા કિર્ચોફના નિયમ અનુસાર જવાબ આવે
વી માઇનસ એલ ડીઆઈ બાય ડીટી બરાબર 0. તો 19માં બી સાચો જવાબ થશે. પેજ નંબર 237 પર ઓનલી એલ વાળી સર્કિટ છે તેમાં વસ્તુ જોવા મળશે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં એનએસ ગ્રેટર દેન એનપી હોય તો વીએસ પણ શું હોય? ગ્રેટર દેન વીપી હોય. બરાબર, આ તમને યાદ હોવું જોઈએ કે વીએસ બાય વીપી બરાબર શું થશે? એનએસ બાય એનપી અને બરાબર આઈપી બાય આઈએસ થાય, પ્રવાહ ઊંધું થશે. ક્લિયર? ત્યારબાદ 21મો, 200 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. તો આ ફરીથી તમને ઉદાહરણ 1 પૂછી લીધું, બટ આ એનો બીજો પાર્ટ પૂછ્યો તમને, તો અહીંયા 0.454 એમ્પિયર જવાબ આવે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું પરિમાણ ખાલી જગ્યાના પરિમાણ જેવું જ છે. તો અહીંયા શું જવાબ આવશે? અવરોધના પરિમાણ જેવું છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછ્યું છે અને ઓપ્શનમાં અવરોધ લખ્યો છે એટલે એટલું થાય. બટ અહીંયા જો કેપેસિટિવ રિએક્ટન્સ પણ કરી દે તો એ અને સી બંને સાચા જવાબ થાય. બરાબર, ત્યારબાદ જે 22મો છે પેજ નંબર 238 પરથી 23મો, જો પરિપથમાં ખાલી જગ્યા હોય તેવા પરિપથો દ્વારા જ અનુનાદની ઘટના પ્રદર્શિત થાય છે. તો 23માં જવાબ આવશે સી, એ અને બી બંને. ફક્ત એલ, ફક્ત સી. બરાબર છે. જો આ બે વસ્તુ હોય તો જ શું થશે? અનુનાદની ઘટના. કેમ કે તમને પાવરવાળી થિયરી યાદ હોવી જોઈએ તેના વિશિષ્ટ કિસ્સા. ઓનલી એલ, ઓનલી સી કાં તો એલસી હોય તો કડા શું થશે? ફાઈ 90 ડિગ્રી થાય છે. બરાબર, એક વખત જોઈ લેજો, 90 ડિગ્રી થાય છે જ્યારે એલસી કાં તો એલસી હોય ત્યારે. અને ત્યારે ખાલી આર મળે તમને પછી પરિપથમાં. આપેલ પરિપથમાંથી કયું ક્વોલિટી ફેક્ટર માટે સાચું છે? તો અહીંયા સ્વાભાવિક છે ઓમેગા 0 એલ બાય આર સાચો જવાબ થશે. અહીંયા ક્યાંય એવો ઓપ્શન નથી, તો એ અને બી બંને સાચા હોય કે રીતે. પછી આપેલમાંથી કયું? હા, 24મો એમસીક્યુ તમને પેજ નંબર 250 પર જોવા મળશે અને 23મો 249 પર. ત્યારબાદ આપેલમાંથી કયું પાવર માટે સાચું છે? તો પાવરનું સૂત્ર છે I² ઇન્ટુ આર. બરાબર, તો અહીંયા કયા સ્વરૂપે કન્વર્ટ કર્યું છે એ જોવું પડશે. તો 25માં ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. થોડુંક મિસપ્રિન્ટ થયું છે અહીંયા. P ઇક્વલ ટુ I² cos phi છે. ક્લિયર? શું છે આ? તમે લખી દેજો. P બરાબર I² ઇન્ટુ cos phi. આ બીજું કશું જ નથી કર્યું, જે પાવરનું સૂત્ર છે VRMS IRMS cos phi. બરાબર છે, એમાં વોલ્ટેજને હટાઈને પ્રવાહનો વર્ગ થશે અને અહીંયા Z આવી જશે. ત્યારબાદ એમસીક્યુ નંબર 26, 25મો તમને પેજ નંબર 252 પર જોવા મળશે. ત્યારબાદ 26મો, આપેલમાંથી ઓમેગા 0 માટે કયું યોગ્ય છે? હવે આપણે ધોરણ 12માં એક જ ઓમેગા 0 ભણ્યા, 1/√LC. બટ જો તમને પાછળ દોલનો યાદ કરાવું, ચેપ્ટર 14 ધોરણ 11નું, તો એમાં ઓમેગા 0નું સૂત્ર આવે √K/m. તો આ સૂત્ર પણ યાદ રાખજો. આ બધી વસ્તુ ક્યાંથી મળશે તમને? તો પેજ નંબર 257 પર આખી કમ્પેરિઝન આપેલી છે, તો એ તમને યાદ હોવી જોઈએ. એમાંથી 100% એકાદી એમસીક્યુ આવી શકે. ત્યારબાદ 27, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં NS લેસ દેન NP હોય ત્યારે વોલ્ટેજ માટે શું સાચું? તો VS લેસ દેન VP. આપણે અગાઉ જોયું ટ્રાન્સફોર્મરનું સૂત્ર, એના પરથી જ એમસીક્યુ બનાવ્યો છે. તો પેજ નંબર 267 પર આ વસ્તુ જોવા મળશે તમને. ત્યારબાદ કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર, તો 1/ωc એ સાચું જવાબ થશે. ક્લિયર? તો 28માં એ પેજ નંબર 262. ઇમ્પિડન્સનું પરિમાણ જણાવો, તો એ જ થશે M1L2 T-3 A-2. તો C ઇઝ ધ રાઇટ આન્સર. ત્યારબાદ 30મો, અનુનાદનું પરિમાણ જણાવો. હવે આ બહુ મસ્ત એમસીક્યુ થઈ જશે. જનરલી તમને આ વસ્તુ સાંભળી ના હોય. ક્લિયર? અનુનાદ ક્યારે થાય? ઓમેગા 0 માટે. તો પરિમાણ પૂછ્યું છે તમને, તો પ્રતિ સેકન્ડ એટલે T-1 જવાબ આવે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો આ વસ્તુનું. ત્યારબાદ પેજ નંબર 31મો,
કેપેસિટિવ રિએક્ટન્સની સંજ્ઞા જણાવો. અનુનાદવાળી થિયરી છે, તેમાં તમને MCQ જોવા મળી જશે. પેજ નંબર મને એક્ઝેક્ટલી નથી ખબર, એટલે કેપેસિટિવ રિએક્ટન્સની સંજ્ઞા જણાવો. XC. અહીંયા જોવાનું કેપેસિટિવ પૂછ્યો છે કે ઇન્ડક્ટિવ હોય તો XL આવે, બરાબર. ત્યારબાદ ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ જણાવો. કોઈ બી રિએક્ટન્સ હોય એકમ આ જ થાય, સોરી જો મારાથી બી ભૂલ થઈ, એકમ આ જ થાય, ઓપ્શન બી ઓમેગા. અવરોધ કોના જેટલો એકમ થાય છે એવું નથી પૂછ્યું, નો એકમ પૂછ્યો છે તો ઓમેગા થાય, બરાબર. તો 33મો, એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર છે, તો મહત્તમ મૂલ્ય કેટલું? તો IRMS બરાબર સૂત્ર શું થાય? IM ભાગ્યા √2, બરાબર. તો IM શું થાય? IRMS ઇન્ટુ √2, તો 10 ગુણ્યા 1.414, 14.1 એમ્પિયર જવાબ આવે, એટલે C ઇઝ ધ રાઈટ આન્સર. આ જે સ્વાધ્યાયનો બીજો છે એનો સેક્શન બી પૂછી લીધો છે તમને, બીજું કંઈ નહીં. ત્યારબાદ 34મો, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. તો આ જે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે, જવાબ આવશે 16 એમ્પિયર, સ્વાધ્યાયનો ત્રીજો. ત્યારબાદ 35, 30 માઇક્રોફેરાડેનું કેપેસિટર, સ્વાધ્યાયનો 8મો દાખલો, અને અહીંયા જવાબ આવશે 0.6 જૂલ. 36મો, R20, L અને C આપી દીધા છે, તો આ છે સ્વાધ્યાયનો 9મો દાખલો, અને અહીંયા જવાબ આવશે Z બરાબર R, એટલે જે ઇમ્પિડન્સ છે એની કિંમત R જેટલી થશે, અથવા તો XC બરાબર XL, આવો ઓપ્શન હોય તો બી ચાલે. XC બરાબર XL. 37, 230 વોલ્ટનો એસી સ્ત્રોત. ઓકે, તો આ સ્વાધ્યાયનો 11 છે, તેનો સેક્શન એ છે લગભગ. અહીંયા જવાબ આવશે 8 હર્ટ્ઝ. ત્યારબાદ 38, આ છે સ્વાધ્યાયનો 18મો દાખલો છે, બરાબર. અને અહીંયા જવાબ આવશે 53.1 ઓમેગા. ક્લિયર. અમુક વધારાના સ્વાધ્યાયમાં બી મહત્વના પ્રશ્નો છે, તો જો સમય હોય તો જ તમારે વધારાનું સ્વાધ્યાય કરવાનું છે, બાકી જનરલ પેપર ઓપ્શન વાળું પેપર છે તો એ વસ્તુ નીકળી જશે. ક્લિયર. ત્યારબાદ 39, એમાં જવાબ આવશે આરસી પરિપથમાં જો R અને C માં બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ અનુક્રમે VR અને VC હોય તો સંયોજન માટે પરિણામી વોલ્ટેજ શું થાય? √VR² પ્લસ VC². ઓકે, અહીંયા તમે R લઈ લો અને અહીંયા તમે C લઈ લો, ઉપર કાં તો નીચે, આ રીતે, તો બંનેનો પરિણામી તમને આ જ મળે, પરિણામી સદિશ આ રીતે, એટલે √VR² પ્લસ VC² થાય. પેજ નંબર 265 પર તમને આ વસ્તુ જોવા મળી જશે. ત્યારબાદ 40મો, phi બરાબર tan ઇન્વર્સ XC માઇનસ XL/R, એટલે કે કડાનું પ્રોપર સૂત્ર, બરાબર. અને આ વસ્તુ પેજ નંબર 252 પર આપેલી છે. શું કહે છે? L, અહીંયા શું લખ્યું છે? L અથવા RC અથવા RCL પરિપથમાંથી ખાલી જગ્યા થાય, તો જ્યારે પણ આવું હોય ત્યારે આ પરિપથ મીન્સ ખૂણો કદી શૂન્ય નહીં થાય. અહીંયા તો શૂન્ય, ઋણ બંને ઓપ્શન નહીં આવે, અશૂન્ય થશે હંમેશા. ક્લિયર. તો C ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, પેજ નંબર 252 પર જોઈ લેજો. ત્યારબાદ MCQ 41, 220 વોલ્ટનો સપ્લાય, 100 વોટનું રેટિંગ. ઉદાહરણ પહેલો, બટ અહીંયા વોલ્ટેજ પૂછી લીધું તો 311 વોલ્ટ આવે જવાબ, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. હા, ઉદાહરણ એક જ છે, તો VRMS બરાબર VM/√2, તો VM ને કરતા બનાવશો તો 311 વોલ્ટ જવાબ આવશે. જો XC ગ્રેટર દેન XL હોય તો કેપેસિટિવ પરિપથ પ્રભાવી બને. ક્લિયર. તો પેજ નંબર 246 પર આ વસ્તુ જોવા મળશે. આપેલમાંથી કયા પરિપથમાં અનુનાદ મેળવી શકીએ નહીં? ન મેળવી શકો પૂછ્યું છે, ખાસ ધ્યાન રાખજો.
મેળવી શકાય એનો બી કંઈક અલગ જવાબ, ના મેળવી શકાય એનો બી કંઈક અલગ જવાબ, એટલે પ્રશ્ન બી આખો વાંચવો. તો અહીંયા જવાબ આવશે શેમાં ના મેળવી શકો? તો આરએલ અને આરસીમાં તમે ના મેળવી શકો અનુનાદ. એલસીમાં તમે મેળવી શકો તો અહીંયા ઓપ્શન કયો કરેક્ટ થાય? ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. એ અને બીમાં તમે અનુનાદ નહીં મેળવી શકો. તો પેજ નંબર 249 પર તમને આ વસ્તુ જોવા મળશે. ત્યારબાદ cos phi 0 ક્યારે થાય? તો જ્યારે ઇન્ડક્ટિવ અથવા તો કેપેસિટિવ પરિપથ હોય ત્યારે આ વસ્તુ તમને જોવા મળશે. તો સી, એ અને બી બંને સાચા, કેમ કે બંને માટે કડા તફાત 90 ડિગ્રી થાય અને cos 90 શું થાય? 0 થાય. ઓકે, તો પેજ નંબર 252 પર તમને વસ્તુ જોવા મળશે. ત્યારબાદ આપેલમાંથી કયું આવર્ત ગતિનું સાચું સમીકરણ છે? તો d2x/dt² પ્લસ ω0² x આ સાચું સમીકરણ થાય. પેજ નંબર 255 તમારે એક વખત જોઈ લેવાનું. આવર્ત ગતિ માટે પૂછ્યું છે. ઓકે, ત્યારબાદ આપેલમાંથી કયું 1/c સાથે સામ્યતા ધરાવે છે? તો કમ્પેરિઝન કરી છે જે કોઠો આપ્યો છે તેમાંથી. તો ઓપ્શન એ કે સામ્યતા ધરાવે છે. પેજ નંબર 257 પર એક વખત જોઈ લેજો. ઈએમએફ નું મૂલ્ય આધાર ગૌણ ગૂંચડાના આંટાની સંખ્યા પર હોય છે. યોગ્ય જવાબ લખો. આ સાચું છે કે ખોટું છે? તો સાચો જવાબ છે. આંટાની સંખ્યા જેટલી વધારે લેશો એટલો જ વધારે તમને ઈએમએફ મળશે. બરાબર, તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પેજ નંબર 260 પર ખાલી જગ્યાનો ઉપયોગ કરીને લાંબા અંતરો સુધી વિદ્યુત ઉર્જાનું મોટા પાયે પ્રસરણ અને વિતરણ કરવામાં આવે છે. તો સીધી વસ્તુ છે, ટ્રાન્સફોર્મરનો તમે ઉપયોગ કરો છો ખૂબ લાંબા અંતર માટે. બરાબર, કેમ કે પાવર પ્લાન્ટથી જે વીજળી ઉત્પન્ન થશે તેમાં જો તમે પ્રવાહ વધારે કરી દો તો ઉર્જાનો વ્યય વધારે થાય. એટલે ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર યુઝ કરીને જે પાવર સ્ટેશન છે ત્યાં કયું વાપરવાનું? સ્ટેપ અપ. વોલ્ટેજ આપણે અપ કરી દઈએ. બરાબર, અને જ્યારે એ જ વસ્તુ ઘરે આવે ત્યારે વોલ્ટેજ ડાઉન કરી દઈએ એટલે સ્ટેપ ડાઉન. તો દરેક સોસાયટીમાં એક ટ્રાન્સફોર્મર તમને જોવા મળે. તો 48માં સી ઇઝ ધ રાઈટ આન્સર. પેજ નંબર 262. 49 આરએમએસ વોલ્ટેજનું પરિમાણ જણાવો. હવે વોલ્ટેજ મહત્તમ હોય, આરએમએસ હોય, સરેરાશ હોય કે કોઈ બી હોય, એનું પરિમાણ તો એનું એ જ રહે. આ કેવી વસ્તુ કે ભાઈ તમને વેગનો એકમ પૂછે તો સરેરાશ વેગ પૂછે, બરાબર, અંતિમ વેગ પૂછે, પ્રારંભિક વેગ પૂછે, એકમ મીટર પ્રતિ સેકન્ડ જ હોય. તો એ રીતે અહીંયા પણ આરએમએસ વોલ્ટેજ છે એટલે જે વોલ્ટેજનું થતું એ જ થાય. તો 49માં જવાબ આવશે ડી, m1L2T-3 A-1. પેજ નંબર 264. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું પરિમાણ જણાવો. આ ફરીથી આવ્યું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. કોઈ બી રિએક્ટન્સ હોય તેનું પરિમાણ શું થાય? અવરોધના પરિમાણ જેટલું m1L2T-3 A-2. બરાબર, તો 49 અને 50 પેજ નંબર 264 પર જોઈ લેજો. ત્યારબાદ 51 ક્વોલિટી ફેક્ટરનું પરિમાણ જણાવો. ક્લિયર? ક્યુ ફેક્ટર. તો એ થશે પરિમાણ રહિત. સમજો અહીંયા ક્વોલિટી ફેક્ટર પૂછ્યો છે, અનુનાદ નથી પૂછ્યો. બંનેમાં ફરક છે. ક્લિયર? તો બંને ડાઉટ તમારા અહીંયા સોલ્વ થઈ જવા જોઈએ. ક્વોલિટી ફેક્ટર પરિમાણ રહિત છે અને અનુનાદનું પરિમાણ T-1 થાય. તો પેજ આનું ક્વોલિટી ફેક્ટર વાળામાં જોઈ લેજો. ત્યારબાદ કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ જણાવો. ઓમેગા. હવે અહીંયા ખાલી એવો પ્રશ્ન પૂછી લો કે કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ નીચેના પૈકી કઈ ભૌતિક રાશિના એકમ જેવો થાય છે? ક્લિયર? ઓપ્શન ઓમેગા પણ હોય બટ ત્યારે જવાબ શું થઈ જાય? આર. કઈ ભૌતિક રાશિ પૂછી છે ને એટલે. ત્યારબાદ ઇમ્પિડન્સની સંજ્ઞા જણાવો. તો ઇમ્પિડન્સની સંજ્ઞા એક જ છે. આમાં એવું કોઈ ઓપ્શન ના નીકળી શકે. ઝેડ. ક્લિયર? તો 52 અને 53 થયા. ત્યારબાદ 54 220 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય. તો 54મો છે સ્વાધ્યાયનો પહેલો, એનો એ. તો 2.2 એમ્પિયર જવાબ આવે. તો 2.2 તો ઓપ્શનમાં નથી લખાયો, તો 2.1 લખી દઈએ છે. ઓકે, ત્યારબાદ કેમ કે 220 ભાગ્યા 100 થશે અહીંયા એટલે 2.2 થાય. ઓકે, સોરી 200 ભાગ્યા 100 છે, તો 200 ભાગ્યા 100 કરશું તો 2 એમ્પિયર સાચો જવાબ થઈ જશે. ઓકે,
220 હોત તો 2.2 થાત, 200 છે તો 200 ભાગ્યા 100 એટલે જવાબ આવે 2. ત્યારબાદ 55 સ્વાધ્યાયનો 7મા નંબરનો દાખલો 1.1 10⁻³ રેડિયન પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 56મો સ્વાધ્યાયનો 12મો થશે આ, એનો લગભગ સેક્શન એ, તો 1 જૂલ જવાબ આવશે અહીંયા. ઓકે, તો એક વખત જોઈ લેજો. ત્યારબાદ 57મો ઉદાહરણ 4 થશે, 212 ઓમેગા જવાબ આવશે. ત્યારબાદ 58 શું છે? ટ્રાન્સફોર્મરનું કયું સૂત્ર સાચું છે? VS/VP બરાબર NS/NP, આ એક સાચું થાય. અહીંયા એવો કોઈ ઓપ્શન બીજો સેટ નહીં થાય, એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ω0L/R ને પરિપથનો ખાલી જગ્યા કહે છે, તો ω0L/R ને પરિપથનો ક્વોલિટી ફેક્ટર કહે છે. આખી ક્વોલિટી ફેક્ટરની થિયરી જોઈ લેજો, એટલે જેટલા પણ MCQ આજે એમાંથી લીધા છે બધા મળી જશે તમને. પાવર માટે શું સાચું? તો આ MCQ આપણે બંને સાચા થશે. હા, આપણે લીધો તો એમાં I2Z cos phi થતું હતું, બટ જો આના પરથી આ સૂત્ર આવેલું છે, ક્લિયર, તો આ બંને ઓપ્શન સાચા થાય. C, A અને B બંને કરેક્ટ. ઓકે, તો મિત્રો આ હતું ચેપ્ટર 7. મળીએ નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 8 સાથે. રિવિઝન કરતા રહેજો બરાબર, અને લખીને બધું સોલ્વ કરજો, તો જ ફિઝિક્સ થશે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ.